મહેસાણા પાટીદાર પેરેન્ટ્સ ગ્રુપનો તૃતીય સ્નેહ મિલન સમારોહ રાધનપુર રોડ પર આવેલ સિયારામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો। આ પાટીદાર પેરેન્ટ્સ ગ્રુપની શરૂઆત એક નાનકડા ગ્રુપથી કરવામાં આવી હતી, જે હાલ એક વટવૃક્ષ સમાન બની ગયું છે। આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પાટીદાર સમાજના બાળકો કેનેડા અભ્યાસ અર્થે ગયેલ છે ત્યાં તેમને કોઈપણ જાતની જરૂરિયાત, જેમ કે કોઈ બીમારીના સમયે દવા, પારિવારિક હૂંફ, આર્થિક મદદની જરૂરિયાત, અભ્યાસને લગતી કોઈપણ મદદ તેમજ કેનેડાથી ઇન્ડિયા કોઈપણ ડોક્યુમેન્ટ્સ કે દવા લાવવા કે મોકલાવવા માટે આવા ઘણા બધા ઉદ્દેશ્યથી આ ગ્રુપની રચના કરવામાં આવી છે। આ ગ્રુપ એક મેસેજ દ્વારા તેમને મદદ પહોંચાડી શકે છે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ તેમજ કેનેડા પાટીદાર પેરેન્ટ્સ ગ્રુપના તમામ કારોબારી સભ્યો અને 700 કરતાં પણ વધુ પેરેન્ટ્સ હાજર રહ્યા હતા। કેનેડા પાટીદાર પેરેન્ટ્સ ગ્રુપ મહેસાણા ઉચ્ચસ્થ મહાનુભાવ, સૌ સામે બેઠેલા વડીલો અને સૌ ભાઈઓ અને બહેનો, હું એવું ચોક્કસ માનું છું કે પાટીદાર સમાજ વિદેશ તરફ પૂરેપૂરો પ્રયાસ કરીને ત્યાં આપણા દીકરા દીકરીને મોકલી રહ્યા છે। અને આમ તો સ્થળાંતરની વાત આવે તો વર્ષો પહેલા અંગ્રેજોનો સમય યાદ કરી તો હું માનું છું ચરોતર માંથી ઘણા પાટીદારો આજે 3-4 પેઢીઓ વિદેશ તરફ ગઈ, એ પછી આફ્રિકા હોય કે યુરોપ હોય કે પછી કેનેડા હોય, અમેરિકા, ઘણા વર્ષો પહેલા આપણે તો કાઢી થઈ જાય। અને સાથે સાથે અંગ્રેજો વખત લેબરો જે ગયેલા એ પણ અત્યારે વિદેશમાં ઘણા સેટ થઈ ગયા છે। સરકારની બિન અનામત આયોગની યોજના આપી છે, એનો પણ ઘણા લાભ લીધો છે। એમાં પણ આવકની મર્યાદાઓ લાભ મળતો હોય છે, એમાં કોઈની જરૂર ચોક્કસ છે, હું તમારા માટે બેઠો છું, કોઈને પણ સહકાર જરૂર હોય, કારણ કે 15 લાખ મળે ને પછી એની આવક પ્રમાણે કંઈક દસ્તાવેજ પણ 15 લાખ રૂપિયા ટેકો થઈ જતો ચોક્કસ। અને કેનેડા છે, ન્યુઝીલેન્ડ છે, કે તમે અમેરિકા જતા હોય, પણ હું એવું ચોક્કસ કહું છું કે સ્થળાંતર એ વર્ષોથી થતું આવે છે। જે લોકો આમ તો આપણા બાપ દાદા ધરતી માતા જમીન સાથે પસીનો પાણીને ખેતી કરતા હતા, એમાંથી આપણે બધા અહીંયા સક્ષમ થયા। ખેતીવાડી આપણો ક્ષેત્ર આપણો વ્યવસાય, જેની પાસે વધારે જમીન નથી એ લોકો બહાર ગામ ગયા નહીં, પણ જેની પાસે લીધો જમીન નહોતી એ વગર ટિકિટે મુંબઈ ગયા, છૂટી ગઈ। આ પણ તમને ખ્યાલ હશે। એટલે સ્થળાંતરની વાત કરી, પણ આપણે હવે વિદેશ તરફ સ્થળાંતર કરીએ ત્યારે આજે આપણે ધરતી માતાના મિત્રો, આપણા વડાઓ ધરતી માતા સાથે પસીનો કરીને મજૂરી કરીને આપણને આ લેવલે બધાને મૂક્યા છે, પણ આપણે ગાડાથી એરોપ્લેન સુધી જવામાં સક્ષમ થઈ ગયા। ગાડાથી એરોપ્લેન એટલે એમાં બધું આવી ગયું। આ લેવલે આપણે પહોંચ્યા છે, આપણા માટે ગર્વની વાત છે। કેનેડા પાટીદાર પેરેન્ટ્સ ગ્રુપ મહેસાણા દ્વારા આજે તૃતીય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ કારોબારી સભ્યશ્રીએ ખૂબ મહેનત કરી અને આનું આયોજન કર્યું હતું। આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ સાહેબને અને ધારાસભ્ય શ્રી મુકેશભાઈ સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું હતું। હરિભાઈ સાહેબ આજે હાજર રહ્યા હતા, અનિવાર્ય સંજોગને કારણે મુકેશભાઈ સાહેબ હાજર રહ્યા નહોતા, પણ તેમને શુભેચ્છા સંદેશ અમને પાઠવ્યો હતો। આજનો કાર્યક્રમમાં જે ગ્રુપના પરિવારના જે બાળકો કેનેડામાં રહે છે, એમને આકસ્મિક જે ઇમરજન્સીમાં જે સેવાઓની જરૂર પડતી હોય છે, દાખલા તરીકે મેડિકલ હેલ્પની જરૂર પડતી હોય છે, એ સિવાય અન્ય કોઈ બીમારી હોય અને એમાં કોઈ મદદની જરૂર પડતી હોય તો આ ગ્રુપ એક મેસેજ દ્વારા એમને ત્યાં મદદ પહોંચાડી શકતું હોય છે। આવા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આજે ચર્ચા કરવામાં આવી। ત્યાર પછી સરસ મજાનું ભોજન લીધું અને ભોજન પછી તમામ પરિવારોએ સાથે રાસ ગરબાની મજા માણી। ITV ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।